નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, તેના યુનિટ 9. યુનિટનું નામ છે અવર વર્લ્ડ, અમારી દુનિયા. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી, ધોરણ પસંદ કરી, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં લેટ્સ પ્રેક્ટિસ છે. આ રાઇમિંગ વર્ડ, લોન વર્ડ આ બધા તમારે જોઈ લેવાના છે, સમજી લેવાનું છે. આટલું તમારે આ ચેપ્ટરની અંદર શીખવાનું હતું. તેમાં સૌપ્રથમ છે એક્ટિવિટી 1A, મેક રાઇમિંગ વર્ડ્સ એન્ડ શોન ઇન ધ એક્ઝામ્પલ. એસ અહીંયા લગાડી દેવાનો અને IT પાછળ લગાડી દેવાનો. SIT. એપ છે અહીંયા લગાડી દેવાનો, અહીંયા લખી દેવાનો, પાછળ IT લગાડી દેવાનું. ફિટ. ઓકે, સીટ, ફિટ સરખા બોલાય એવા. પહેલું રાઇમિંગ વર્ડ કહેવાય એને. ટી લખી અને પાછળ એક એ લગાડી દેવાનું, તો ટેક. એમ ઉપરથી મેક, ટેક મેક. W એની પાછળ ઓલ લગાવતા વોલ અને સી લગાવતા કોલ. ડી માટે ડાઉન, ટાઉન. ડી લગાવતા પાછળ ઈયર, ડિયર, નિયર. પી લગાવતા પેન અને રેન. એક્ટિવિટી 1B, ઇન સર્કલ ધ રાઇમિંગ વર્ડ. સર્કલ હોય અને રાઇમિંગ વર્ડ હોય, આના જેવું રાઇમિંગ વર્ડ એને સર્કલ કરવાનું. કેટ તો આ બેટ એના જેવું બોલાય, બાકી આ સીટ, ગોટ, હોટ અલગ બોલાય છે. આ કેટ, બેટ. રાઉન્ડ, સાઉન્ડ. ટોલ, બોલ. શેક, કેક. રાઇટ, ફાઇટ. હેન્ડ, સ્ટેન્ડ એના જેવા સરખા ઉચ્ચારો એને રાઇમિંગ વર્ડ કહેવાય. ઓકે, એના માટે શું આવડવું જોઈએ તમને? સ્પેલિંગ વાંચતા આવડવા જોઈએ, તો જ ખબર પડે રાઇમિંગ વર્ડ કોને કહેવાય. એક્ટિવિટી 2, કમ્પ્લીટ ધ વર્ડ ચેન. વર્ડ ચેન. અંતાક્ષરી રમતા છેલ્લો અક્ષર આવે એના ઉપરથી ગીત ગાવાનું, એના જેવું છે. સમજાઈ ગયું? ઓકે, નેક્સ્ટ. રાઉન્ડ તો ડી ઉપરથી ડાઉન. એન આવ્યો, એન ઉપરથી નોઝ. ઈ આવ્યો, ઈ ઉપરથી ઈટ. ટાઈગર તો આર ઉપરથી રેબિટ. ટી ઉપરથી ટેબલ. ઈ ઉપરથી એગ. ગોટ, GOT. ટી ઉપરથી ટ્રેન. એન ઉપરથી નેટ. ટી ઉપરથી ટેપ. આ રીતે તમારે લખવાનું છે. પેન ઉપરથી નિયર. આર ઉપરથી રેડ. ટી ઉપરથી ટ્રી. તે જ રીતે અહીંયા ઈયર, રેડ, ડોગ અને ગન. 9 ઈ ઉપરથી આઈ. ફરીથી ઈ ઉપરથી એલ્બો. W ઉપરથી વાઇન્ડ. બાકીનું તમે આ રીતે પૂર્ણ કરી શકશો. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. એક્ટિવિટી 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પેરેગ્રાફ તમારે વાંચવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આવું જ્યારે પૂછાય ત્યારે ફકરો 2 વાર વાંચી લેવાનો. પહેલું, રાઇટ ધ નેમ ઓફ ગણેશ મધર. તો ઉમિયાજી. સેકન્ડ, કાર્તિકેય સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ, સાચું. થર્ડ, who was confused about the journey. તો ગણેશજી કન્ફ્યુઝ થઈ ગયા. ભાઈ કાર્તિકેય તો નીકળી ગયો ભાઈ બધી પ્રદક્ષિણા કરવા માટે, મારે હવે શું કરવું? મૂંઝાણા. ચોથું, ગણેશ હેઝ બિગ બેલી એન્ડ હેવી બોડી. હેવી બોડી ક્યારે આવે? પાછા ચાલતા જાય તો, પ્રદક્ષિણા એટલી બધી કરીને. નવો કંઈક આઈડિયા શોધવો પડશે. પાંચમું, તેમાં હેડ ચેકી દેવાનું છે, સ્ટોમચ આવશે. છઠ્ઠાની અંદર ગણેશ. સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ, રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા ઇન્વિટેશન કાર્ડ છે
રાજુલાથી ઇન્વિટેશન છે, સાયન્સ ફેર છે, ડેટ અને ટાઈમ 28 ફેબ્રુઆરી 2024 છે, શનિવાર છે, 8:30 થી 12:30 છે. વેન્યુ તો કઈ જગ્યાએ છે તે, ચીફ ગેસ્ટ કોણ મુખ્ય મહેમાન આવવાના છે તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી આવવાના છે અમરેલીના. તો તેના આધારે જોઈએ તો અહીંયા પહેલું છે એ ઇટ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ કન્યાશાળા નંબર 2 રાજુલા, તો ખોટું, એનું નથી. ધ સ્કૂલ હેઝ સાયન્સ ફેર ઓન 28 ફેબ્રુઆરી 2024. ટ્રુ, સાચું, એ જ છે, ઉપર લખેલી હતી તારીખ. ત્રીજું, કોણ આવવાનું છે મુખ્ય મહેમાન, તો મેં કીધું એમ ડિસ્ટ્રિક્ટ, અહીંયા લખેલું છે RUA, તે આવવાના છે, માટે ટ્રુ. ચોથાની અંદર ધ ટાઈમિંગ ઓફ સાયન્સ 8:30 થી 11:30, નહીં, 8:30 થી 12:30 તો ખોટું આવશે આ. પાંચમું ફોલ્સ. છઠ્ઠું ટ્રુ, રાજુલાનું છે, આ જ એડ્રેસ છે. એક્ટિવિટી 5, લુક એટ ધ પિક્ચર, ચૂઝ ધ કરેક્ટ વર્ડ એન્ડ ડાર્કેન ધ સર્કલ. ઓકે, સર્કલને ડાર્ક કરવાનું છે, પણ અહીંયા મેં નથી કર્યું ને તો તમને દેખાશે નહીં. અહીંયા ધ બુક્સ આર ખાલી જગ્યા ધ શેપ, આ જે પાટિયું છે ને એની ઉપર આ ઉપર પડેલી છે બુક, પાટિયાની ઉપર અડીને ઉપર પડી હોય ને માટે ઓન આવે. ઓકે, અડીને ઉપર પડી હોય તો ઓન આવે, માટે આ ઓન છે એને તમારે અહીંયા ડાર્ક કરી દેવાનું છે. રેડી? મેં નથી કર્યું નહીં તો તમને દેખાય નહીં. હવે ઇન એટલે શું, તો આ બોક્સ હોય, બોક્સની અંદર બોલ પડ્યો હોય તો આ ઇન આવે. અંડર એટલે શું, અહીંયા નીચે આ ટેબલ નીચે બોલ પડ્યો હોય ને તો એને અંડર આવે. અને ઓવર એટલે આની ઉપર પક્ષી ઉડતું હોય તો ઓવર આવે. ઓકે, તે જ રીતે બીજું, ધ ફ્લાવર ઇઝ ખાલી જગ્યા ધ વેવ, આની અંદર ફ્લાવર છે અંદર છે માટે ઇન આવે. હવે આ બોય ઇઝ ખાલી જગ્યા ધ બાઇસિકલ, સાયકલની ઉપર જો અડીને બેઠો છે, રેડી, તો ઓન આવશે. હા, જો અગાઉ મેં સમજાવી દીધું એમ અંડર ક્યારે આવે, એ કોઈ વસ્તુ હોય એ એની નીચે પડી હોય ત્યારે અંડર આવે. ઓકે, ઓવર ક્યારે આવે, તો ખુરશીની ઉપર હોય તો ઓવર આવે. અહીંયા પડ્યું હોય અડીને, અહીંયા પડ્યું હોય અડીને તો ઓન આવે. ઓકે, પાંચમું, અને કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ નાખવાની હોય, રિંગની અંદર નાખવું હોય ત્યારે ઇનટુ આવે. ઇનટુ, અંદર નાખવાનું, ક્યાં, ઇનટુ, એની અંદર. પાંચમામાં ઇનટુ. જો છઠ્ઠામાં આવ્યું, આ ડોગ છે એ ડાય મારે છે, ક્યાં, ઉપરથી, આમ ઉપરથી, તો ઓવર આવે. ઓવર, ઝાડવું હોય, ઝાડવાની ઉપર પક્ષી ઉડીને જતા હોય તો શું આવે, ઓવર આવે. તે જ રીતે અહીંયા પણ ઓવર આવશે. હવે આની ટેબલની નીચે છે તો અંડર આવશે. એક્ટિવિટી 6, તો ધ ગ્રીન બોર્ડ ઇઝ નિયર ધ કોર્નર, ચેર ઇઝ બિહાઇન્ડ ધ ટેબલ, બુક્સ આર ઓન ધ ટેબલ, વિન્ડો આર નિયર ધ ડોર, ફેન ઇઝ અબવ ધ ટેબલ, કપબોર્ડ ઇઝ ઇન ધ કોર્નર, ધ ટેબલ ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. એક્ટિવિટી 7, એન્ડ બટ ઓરથી જોઈન કરવાનું છે. તો ઓર પોલીસમેન છે અથવા સોલ્જર છે. લોંગ એન્ડ સ્ટ્રોંગ, લાંબો અને મજબૂત છે એની પૂંછડી. મહેશ એન્ડ મેરી, બે નામ જોઈન કરવાના હોય તો એન્ડ લખાય. અહીંયા એલિફન્ટ ઇઝ બિગ, હાથી છે બહુ મોટો છે, પણ બટ એટલે પણ. માઉસ ઇઝ સ્મોલ, સ્મોલ, ઉંદર નાનું છે. પાંચમી ખાલી જગ્યામાં એન્ડ, છઠ્ઠામાં બટ, સાતમામાં એન્ડ, આઠમામાં ઓર. એક્ટિવિટી 8, classify the word given in the circle and write them in the table. આ જે છે એને તમારે ગોઠવવાના છે, નીચે આપેલું છે. બસ સ્ટેન્ડની અંદર શું શું આવે, તો બસ સ્ટેન્ડમાં શું આવે, એક તો કંડક્ટર હોય, પેસેન્જર હોય, ટિકિટ હોય, ડ્રાઈવર હોય, પેશન્ટ હોય ના હોય, એ દવાખાનામાં હોય. ઓકે, આ પ્રમાણે તમારે આમાંથી શોધવાનું છે અને નીચે લખવાનું છે. તો બસ સ્ટેન્ડમાં બસ હોય, કંડક્ટર હોય, પેસેન્જર હોય, ટિકિટ હોય, ડ્રાઈવર હોય. ગાર્ડનની અંદર તો ફાઉન્ટેન, ફુવારો હોય, સ્લાઇડ એટલે લપસણી હોય, ગાર્ડનર એટલે માળી હોય, ફ્લાવર એટલે ફૂલો હોય, સ્વિંગ્સ એટલે હિંચકો હોય. હોસ્પિટલની અંદર ડૉક્ટર હોય, મેડિસિન એટલે દવા હોય, ઇન્જેક્શન હોય, બહુ તોફાન કરતું હોય તો ઇન્જેક્શન આપવાનું થાય ને એવું. પેશન્ટ હોય, દર્દી. નર્સ એટલે પરિચારિકા અથવા નર્સ. કમ્પ્લીટ ડાયલોગ પૂર્ણ કરવાના છે. તેજસ્વી સે, અહીંયા ગુડ મોર્નિંગ આવશે. તેજસ્વી, આઈ એમ ફાઇન, અહીંયા હેલ્પ પ્લીઝ.
વૈદિક ઈશ્વર તેજસ્વી થેન્ક યુ સો મચ બ્રધર. હેલો ગુડ મોર્નિંગ. પેસ્ટ એ વેપર ઓફ સોપ, બિસ્કિટનું ટૂથપેસ્ટનું કે એવું લગાવવાનું છે. મેં અહીંયા લગાવેલું છે આ રીતે. ઓકે, તમારે કોઈ બી લગાવી શકો તમે અને એના આધારે પ્રશ્નનો જવાબ આપવાના. અહીંયા નેમ ઓફ ધ પ્રોડક્ટ, તો પ્રોડક્ટનું નામ શું છે? આ જે લખ્યું છે ને આ રહ્યું ક્રેકજેક બિસ્કિટ. ક્રેકજેક બિસ્કિટ એનું પ્રોડક્ટનું નામ છે. તમે ચોકલેટનું ચોંટાડો કે કોઈ બી એ ચોંટાડો, કોલગેટ કે ડેન્ટલનું કે કોઈ બી, તો એ પ્રમાણે અહીંયા લખજો કેટલા રૂપિયા છે. તો અહીંયા લખ્યું હશે એમઆરપી 10 રૂપિયા. અરે 10. પછી વજન કેટલું છે? તો વજન અહીંયા આપેલું છે 56.7 અહીંયા. ઓકે, આ રીતે લખી જો. નેટ વેઇટ, વેઇટ એટલે આટલું છે ને આટલું એક્સ્ટ્રા આપે છે એટલે કુલ આટલું વજન થાય છે અહીંયા લખવાનું. ઇન્ડિક્રેશન, તો એ જે માહિતી છે એ શેનું બનેલું છે? તો વીટ ફોલનું ને એવું બધું લખેલું હોય તો એ પ્રમાણે તમારે લખવાનું છે. બ્રાન્ડ નેમ પાર્લે, જો આ લખ્યું આ પાર્લે એની બ્રાન્ડ છે. પાર્લેના ક્રેકજેક બનાવે, પાર્લે જી બનાવે, ઘણું બધું બનાવે પાર્લે જીનું બધું. મેન્યુફેક્ચરિંગ ડેટ ક્યારે બની છે? તો એ મેન્યુફેક્ચરિંગ ડેટ અહીંયા લખી હશે તો આ પ્રમાણે તમે મેન્યુફેક્ચરિંગ ડેટ લખી શકો. યુઝડ બાય ક્યાં સુધી? તો આ તારીખ સુધી તમે વાપરી શકો. એક્સપાયરી ડેટ કહેવાય એને. ફન ઝોન છે. રાઇમિંગ વર્ડ અહીંયા હેટ, મેટ, રેટ, પેટ, કેટ. અહીંયા ટેક, મેક, લેક, બેક, કેક. અહીંયા હેન, મેન, ટેન, ટેન, ડેન, બિન, થીન, ટીન, વિન, પિન. આ રીતે તમારે રાઇમિંગ વર્ડ લખવાના છે. સ્ક્રીન નાની કરો એટલે બધું તમને એક જ સ્ક્રીનમાં દેખાય. ઓકે, તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.